ગઈકાલે રાજકોટમાં અચાનક બદલાયેલા વાતાવરણે ખેડૂતોની કમર તોડી નાખી છે. બપોર પછી આવેલા જોરદાર પવન અને કરા સાથેના કમોસમી વરસાદે માત્ર શહેરના જનજીવનને જ નહીં પણ એશિયાના સૌથી મોટા ગણાતા બેડી માર્કેટિંગ યાર્ડને પણ બાનમાં લીધું હતું. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું અને ખેડૂતોએ દિવસ રાત એક કરીને પકાવેલી મગફળી પાણીમાં તરતી જોવા મળી. ખેડૂતના 800 રૂપિયા ભાવ થતાં વેચેલ નહોતો અને 1000 રૂપિયામાં વેચવાનો હતો. ઢગલો હતો એટલે બપોર પછી મજૂરને કીધું ભરી દેશું. પછી મજૂર ભરવા આવ્યા પહેલાં વરસાદનું વાવાઝોડું ઉપડ્યું અને બધી બાજુ ફરતો વરસાદ આવતા માલનો ઢાકે એટલે અંદર હતો તોય પલળી ગયો. પાણીનો ફોર્સ એટલો બધો હતો કે રોકાય એવો નહોતો રનિંગમાં. એ ઓછામાં ઓછી 50 મણ માલ હતો. એમાં 25,000 રૂપિયાની નુકસાની 1000 રૂપિયાનો ભાવ ચલે છે. એટલે એને એક ખેડૂને 2-2.5 કિલોનું ભરતી હોય મિનિમમ. એટલે એને 2500 રૂપિયા જાતે. ખેડૂત તો વાત કે આમાં તો અમે દલાલ તરીકે ફરજ બજાવી, બનતી કોશિશ અમે કરી, પણ પાણી અંદર આવતા કોઈ મજૂરને અમે ભલામણ કરી, પણ મજૂર કે આમાં પાણી અંદર નીચે ગયું, હવે શું આમાં રોકી શકાય. અત્યારે હાલની તકે આજે યાર્ડમાં 8 થી 10 આવા વસ્તુ પડી છે. બાકી તો રોજ યાર્ડવાળા જાહેરાત કરતા કે 19 ને 20 તારીખે કોઈ માલ બહાર રાખવો નહીં. બેડી માર્કેટિંગ યાર્ડમાં સ્થિતિ એટલી ગંભીર હતી કે ડોમની અંદર સંગ્રહિત મગફળી પણ ભીંજાઈ ગઈ હતી. અચાનક તૂટી પડેલા વરસાદને કારણે માલ ઢાંકવાનો પણ સમય ન મળ્યો હતો. સમગ્ર મામલે યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે. ગઈકાલે કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને અમે પ્રી પ્લાનિંગ પગલાં લીધેલા. એમાં ઓપનમાં ગ્રાઉન્ડમાં ઉતરતી જણસીઓની આવક છેલ્લા 4 દિવસથી સદંતર બંધ હતી. અમારી પાસે જેટલા શેડની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જેટલો જણસીઓ ઉતારતા એ બધી જણસીઓ અમે બધા શેડમાં ઉતારેલી. હરરાજી કાલે પણ ચાલુ હતી, આજે પણ થઈ છે. તેમ છતાં મોટા શેડમાં એક મગફળીનો ઢગલો એક જ ખેડૂતનો માલ હતો અને એ ઢગલો પણ આ શેડમાં ઉતાર્યો હતો. પણ વધુ વરસાદ અને તોફાન પવન સાથે વરસાદ આવવાના કારણે પાણીનો પ્રવાહ આ સેવાળે ઢગલો હતો, એટલે પાણીનો આખા યાર્ડનો પાણીનો પ્રવાહ ત્યાંથી પસાર થતો હોય અને પાણીના પ્રવાહ વધવાને કારણે આ ખેડૂતની મગફળી થોડીક તણાણી. અંદાજે પરફેક્ટ હું તમને નહીં કહી શકું, પણ 30 થી 35 ગુણી જેટલી ગુણી તણાણી છે અને એમને જે નુકસાની થઈ હોય એમનું વ્યવસ્થિત અભ્યાસ કરી અને એમને નુકસાની નહીં જાય એવા હું પગલાં લઈશ. જેટલી મારી પાસે જગ્યા છે એ જગ્યામાં વધુમાં વધુ ડોમની વ્યવસ્થા થાય એવા અમે સત્તાધીશોએ નિર્ણય લીધેલો જ છે. એક રૂમ હવે અમે ભવિષ્યમાં ટૂંકા ટાઈમમાં જ બનાવવાના છે. એ પણ આ બનાવ્યો તો એવડો 10 થી 12 વીઘા જેવડો વિસ્તારમાં ડૂમમાં બનાવવાના છીએ. એટલે ખેડૂતોની જણસીઓ જ અમે ડૂમની નીચે ઉતરે એવી વ્યવસ્થા કરવાના છીએ. રાજકોટમાં ગઈકાલે માત્ર 1 જ કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી યાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે વળતર ક્યારે મળે છે.